જામનગર જિલ્લા પંચાયતે વર્ષ 2026-27 માટે ₹16.77 કરોડની સ્વભંડોળની આવક દર્શાવતું સમતોલ બજેટ સામાન્ય સભામાં રજૂ કર્યું. જિલ્લા પ્રમુખે રજૂ કરેલા આ બજેટમાં ગ્રામીણ વિકાસ, શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ખાસ કરીને સ્વસ્થ મા અને શિશુ યોજના હેઠળ નવી જોગવાઈઓ કરાઈ તો માર્ગોની મરામત માટે ₹70 લાખનો અંદાજ કરવામાં આવ્યો છે, જે જિલ્લાના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડશે. તેમજ આરોગ્ય અને સ્વાસ્થ્ય શિશુ યોજના અંતર્ગત 15 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ રોગચાળા અને પશુ ચિકિત્સા માટે જોગવાઈ કરેલ છે. તેમજ પછાત વર્ગના અનુસૂચિત જાતિના વિકાસ માટે 70 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આ બજેટ માત્ર જનતાના હિત લક્ષી હોય એવું દેખાતું નથી, કારણ કે બજેટની અંદર 9,55,58,000 રૂપિયાની જોગવાઈ પ્રમાણે જે રસ્તાઓની અમુક રકમ હોય છે એમાં માત્ર 5 લાખ જેવી રસ્તાઓમાં ક્યાંય ખર્ચાઓ થતા નથી. એવી જ રીતે આરોગ્ય લક્ષી, શિક્ષણ લક્ષી કે અન્ય કોઈ પણ ખેતી લક્ષી આ બાબતે કોઈ સારી એવી જોગવાઈ રાખવામાં આવી નથી. એટલે ખરેખર માત્ર પાયાવિહોણી બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ છે એ ખરેખર જો આંકડા ઉપર નજર નાખીએ તો ખરેખર હાસ્યાસ્પદ લાગે. આજે અતિ કુપોષિત બાળકોને પૂરક આહાર આપવા માટે થઈ અને માત્ર 4 લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી. જામનગર જિલ્લામાં અતિ કુપોષિત બાળકોની ખૂબ જ સંખ્યા હોય, એને માત્ર 4 લાખ રૂપિયાની ફાળવણી છે એ આ કુપોષિત બાળકોની મજાક સમાન છે.